ઉપનયન જીપીએસસીમાં સ્વાગત છે મિત્રો. આધુનિક ભારતના ઇતિહાસની સિરીઝની અંદર આજે આપણે 7મા લેક્ચરમાં આવી ચૂક્યા છીએ. આજના જે લેક્ચરનો ટોપિક છે આપણો એ હશે કે આપણે લાસ્ટ લેક્ચરમાં જે ભણી ગયા રોબર્ટ ક્લાઇવ, એના પછી આપણે ભણી ગયા વેલેસ્ટ, એના પછી આપણે જોયું કાર્ટિયર. આજે અલગ અલગ ગવર્નર જનરલ આવ્યા, એના સમયમાં કયા કયા યુદ્ધ થયા ને એની બધી ચર્ચા કરેલી. એટલે આપણો જે મેઇન ટોપિક હતો એ શું હતું કે ભાઈ સંસ્થાનવાદ, એટલે કે આપણે જે બ્રિટિશોએ ગુલામ બનાવ્યા એની અંદર આપણું જે ફર્સ્ટ ફેઝ છે, પ્રથમ ચરણ છે, જેને આપણે કીધું વાણિજ્ય સંસ્થાનવાદ. એની અંદર આપણે જોઈએ રાજનીતિક નીતિ કે ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની આ સમયમાં કેવી નીતિ હતી, રાજનૈતિક નીતિ. એની અંદર આપણે એક એક ગવર્નરને જોતા આવીએ. એમાં જોયું તો રોબર્ટ ક્લાઇવ સૌથી પહેલા, એના પછી વેલેસ્ટ, એના પછી કાર્ટિયર. આજના લેક્ચરની અંદર આપણે બે ગવર્નરની ચર્ચા કરશું. એક આવશે વોરન હેસ્ટિંગ, એના પછી આપણે જોશું કોર્નવોલિસ. તો આજે આ બે વિશે જોશું. એની અંદર કયા કયા યુદ્ધ થયા એને જોશું. કારણ કે વોરન હેસ્ટિંગના સમયમાં બે યુદ્ધ થશે. પ્રથમ એંગ્લો મરાઠા યુદ્ધ અને સેકન્ડ એંગ્લો મૈસૂર યુદ્ધ. અને કોર્નવોલિસના સમયમાં થશે થર્ડ એંગ્લો મૈસૂર યુદ્ધ. સમજ પડી? તો આની આપણે ચર્ચા કરશું અને થોડુંક અહીંથી આપણે સવાલો ઘણીવાર પૂછાઈ ગયા છે, એટલે આપણે થોડુંક ડિટેલમાં જોશું. હવે વોરન હેસ્ટિંગ ભારતમાં આવે છે 1772 થી લઈને 1785. 1772 થી લઈને 1785 સુધી વોરન હેસ્ટિંગ ભારતમાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો. હવે જે કહાની, જે કોઈ પણ બુકમાં નથી લખેલી, એ કહાની સાંભળો કે વોરન હેસ્ટિંગને શા માટે ભારતમાં મોકલવામાં આવ્યો હતો. તો એનું કારણ એ હતું કે રોબર્ટ ક્લાઇવ ને બધા જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારીઓ હતા, એ જ્યારે રિટર્ન ગયા યુકેની અંદર તો અઢળક પૈસા કમાઈને ગયા. પડી સમજ? પણ 1769ની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપની લોસમાં ચાલતી હતી અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ શું કર્યું હતું કે ત્યાંની સંસદ પાસેથી પૈસા ઉધાર માંગ્યા. હવે ત્યાંની સંસદ ને ત્યાંના જે લોકો છે એ જોવે છે કે કંપનીના લોકો તો સુટકેસ ભરી ભરી પૈસા લઈને આવે છે, હાથમાં વીંટીઓ પહેરી છે, સોનાની ચેન પેન ને બધું, પણ કંપની લોસમાં શા માટે હાલે છે? પડી સમજ? તો આની ઇન્વેસ્ટિગેશન કરવા માટે અને કંપની ઉપર નિયંત્રણ સ્થાપિત કરવા માટે કોને મોકલવામાં આવે છે? સ્પેશિયલ વોરન હેસ્ટિંગને. પડી સમજ? અને જેવો વોરન હેસ્ટિંગ ભારતમાં આવ્યો તો એની પાછળ પાછળ શું આવ્યો? તો 1773નો રેગ્યુલેટિંગ એક્ટ. કોને રેગ્યુલેટ કરવાના છે? ઈસ્ટ ઇન્ડિયા કંપનીને. પડી સમજ? તો સ્પેશિયલ રોબર્ટ ક્લાઇવને વોરન હેસ્ટિંગને મોકલવામાં આવ્યો અને એની પાછળ પાછળ શું આવે છે? રેગ્યુલેટિંગ એક્ટ. પડી સમજ? તો વોરન હેસ્ટિંગ કહેવામાં હતું કે ફાલતુના ખર્ચ નથી કરવાનો, એક વ્યવસ્થિત પ્રશાસનિક નીતિ અપનાવો ત્યાં. પડી સમજ? તો રેગ્યુલેટિંગ એક્ટ શું છે? વોરન હેસ્ટિંગે પ્રશાસનની અંદર શું કાર્ય કર્યા એની ચર્ચા આપણે આગળ કરશું. પણ આપણે સમજશું કે વોરન હેસ્ટિંગના સમયમાં બે યુદ્ધ થયા છે. એક તો થયું પ્રથમ એંગ્લો મરાઠા યુદ્ધ અને બીજું એંગ્લો મૈસૂર યુદ્ધ. પડી સમજ? તો આની આપણે ચર્ચા કરશું. ખાસ કરીને એંગ્લો મરાઠા યુદ્ધની ચર્ચા કરીએ તો ધ્યાનથી સમજો. અહીંયા તમે ભારતનો મેપ સમજો કે મેં તમને કીધેલું કે 3 ખૂણા પર બ્રિટિશ લોકો સત્તા સ્થાપિત બેઠા છે. એક તો બંગાળની અંદર, એક બોમ્બેમાં અને એક મદ્રાસમાં. પડી સમજ? હવે થાય છે એવું કે ભાઈ બોમ્બેમાં ઘણા બધા યુદ્ધો થયા, એની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કર્મચારીઓ અઢળક પૈસા કમાણા. એવી રીતના કાર્નેટકી યુદ્ધ થયું, એના પછી મૈસૂર યુદ્ધ થયું. એની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીના લોકો જે દક્ષિણમાં બેઠા હતા, મતલબ કે મદ્રાસમાં બેઠા હતા, એ અઢળક પૈસા કમાણા. પૈસા કમાણું કોણ નહીં? તો જે લોકો મદ્રાસમાં બોમ્બેમાં બેઠા હતા એ અધિકારીઓ પૈસા કમાણા નહોતા. પડી સમજ? તો ત્યાંના અધિકારીઓને ચૂલ હતી કે ભાઈ નહીં, અમે પૈસા જલ્દી જલ્દી કમાય. સમજ પડી? એકાદું યુદ્ધ અમે પણ આ બાજુ કરી લઈએ. પણ સમસ્યા શું હતી કે એ સમયમાં મરાઠા હજી બી પાવરફુલ હતા. મરાઠા કેવા હતા? પાવરફુલ. હવે અહીંયા હું તમને કારણો બતાવું કે પ્રથમ એંગ્લો મરાઠા યુદ્ધ શા માટે થયું. એક તો કારણ શું આપ્યું કે ભાઈ બ્રિટિશ જે અધિકારીઓ હતા, જે બોમ્બેમાં બેઠા હતા, એને શું હતું કે ભાઈ અમારે યુદ્ધ કરવું છે. પડી સમજ? અને આગળ જતા હું તમને કહીશ કે ભાઈ બોમ્બેના જે અધિકારીઓ હતા એને છેક દિલ્હી લેટર મોકલો અને વોરન હેસ્ટિંગના વિરુદ્ધ ફરિયાદ કરી કે આમને અહીંયા યુદ્ધ કરવા દેતો નથી. પડી સમજ? એની ચર્ચા હું આગળ કરીશ. પણ આ સમયમાં મરાઠાઓની સ્થિતિ કેવી હતી એ સમજો. મેં તમને લાસ્ટ લેક્ચરમાં કરાવેલું કે બાજીરાવ, એના મેઇનલી 3 છોકરા હતા. નાના સાહેબ મતલબ કે બાલાજી બાજીરાવ,
એના પછી રઘુનાથ રાવ અને શમશેર બહાદુર. પછી સમજ 3 છોકરા હતા. એમાંય નાના સાહેબ એના 3 છોકરા. સૌથી મોટો છોકરો હતો એનું નામ હતું વિશ્વનાથ રાવ, કે જે પાનીપતના યુદ્ધમાં મરી જાય. એના પછી એનો છોકરો હતો માધવરાવ. એ શું થાય છે કે 1761 થી લઈને 1771 સુધી એ પેશવા બને છે. પડી સમજ. અને ફરીથી મરાઠાઓની શક્તિને મજબૂત કરે છે કોણ? માધવરાવ. પણ મેં તમને કીધેલું કે ભાઈ 16-17 વર્ષની ઉંમરે પેશવા બને છે. આગળ જતા શું થાય છે કે 27 વર્ષની ઉંમરે એનું મૃત્યુ થઈ જાય, કારણ કે એને ટીબી હતી. તો એના પછી શું થાય છે કે એનો ભાઈ નારાયણ રાવ પેશવા બને છે. કોણ બને છે? નારાયણ રાવ પેશવા બને છે. પડી સમજ. હવે પેશવા બનવું તો કોને? રઘુનાથ રાવને. અહીંયા તમે ફોટામાં જોશો, આ છે રઘુનાથ રાવ. પણ બની કોણ જાય છે અહીંયા? નારાયણ રાવ. 18 વર્ષની ઉંમરે કોણ બને છે? નારાયણ રાવ. પડી સમજ. અને નારાયણ રાવને પેશવા બનાવવા માટે 2 વ્યક્તિનો સૌથી મહત્વનો ફાળો હતો. એક હતા નાના ફડણવીસ, મુખ્ય સેનાપતિ ટાઈપના વ્યક્તિ હતા, અને બીજા હતા મહાદજી સિંધિયા. શું નામ હતું? મહાદજી સિંધિયા. પડે છે સમજ. પણ થાય છે એવું કે રઘુનાથ રાવ, રાઘોબા, પ્રિયંકા ચોપરાનો બીજો છોકરો હોય છે, મૂવી તમે જોયું હશે તો એમાં રાઘોબા એટલે કે રઘુનાથ રાવ શું કરે છે? એક ષડયંત્ર કરે છે. અને જે શનિવાર વાળો જે કિલ્લો છે, શનિવાર વાળા જે પુણેમાં આવેલો છે, એની અંદર શું કરે છે કે રાતના સમયમાં એની 3 બોડીગાર્ડો હતા, અંગરક્ષકો હતા, એને મોકલે છે કે ભાઈ નારાયણ રાવને કેદ કરો. શું કરો? નારાયણ રાવને કેદ કરી લો. પણ થાય છે એવું કે ભાઈ રઘુનાથ રાવની જે વાઇફ હતી એ જે લેટર હતો કેદ કરવાનો, એની જગ્યાએ શું કરી નાખે છે કે મારી નાખો. તો થાય છે એવું કે 3 લોકો જાય છે નારાયણ રાવને મારવા માટે સાંજના સમયે. સુમેરસિંહ, તુલિયા પવાર અને મોહમ્મદ ઇસાક કરીને 3 વ્યક્તિઓ હતા. એ શું કરે છે? નારાયણ રાવની ઉપર હુમલો કરે છે અચાનક સાંજના સમયે. તો નારાયણ રાવ ભાગતો ભાગતો જાય છે પોતાના કાકા પાસે, કારણ કે એને તો ખબર નથી ને કે હુમલો કરવા વાળો ખુદ એનો કાકો હતો. તો કાકા પાસે જાય છે અને જોર જોરથી બોલે છે, કાકા મલા બચાવ. જોર જોરથી શું બોલે છે? કાકા મલા બચાવ. મરાઠીમાં એ રીતના બોલે છે. પણ રઘુનાથ રાવ શું કરે છે કે બધું ઉભો ઉભો જોવે છે, અને આ 3 લોકો એને મારી નાખે છે, અને મારીને એકદમ બારીક ટુકડા કરી નાખશે, અને એક માટલું હતું એમાં માટલામાં નાખી દે છે ટુકડા. એટલે નારાયણ રાવની અહીંયા શું થઈ ગઈ? હત્યા રાતના સમયમાં. અને આજની તારીખમાં એવું કહેવાય છે કે જો તમે શનિવાર વાળા ક્યારેક પુણે જાઓ તો એ કિલ્લાની અંદર રાત્રે અવાજ આવે છે, એ નારાયણ રાવનો અવાજ છે, અને એ અવાજની અંદર એ જ બોલે છે કે કાકા મલા બચાવ. પડી સાવ મતલબ કાકા મને બચાવો એમ. તો હજી બી એવું મેં સાંભળ્યું. ખેર હું તો ખુદ ત્યાં જોયા ગયો હતો, પણ રાતના સમયમાં એન્ટ્રી નથી એટલે સાંભળી ન શક્યો. તો તમે ક્યારેક જાજો, છુપાઈને જોજો. તો અહીંયા શું થાય છે કે નારાયણ રાવ ષડયંત્ર કરીને મારી નાખે છે કોને? માધવ રાવને, સોરી નારાયણ રાવને. હવે આ વાતની જાણકારી કોને પડી? આ બેને. આ બેને ખબર જ હતી કે આ ષડયંત્ર પાછળ કોનો હાથ હશે? નારાયણ રાવનો. તો થાય છે એવું કે નારાયણ રાવ અહીંથી ભાગી જાય છે. શું થાય છે? નારાયણ રાવ અહીંથી ભાગી જાય છે, કારણ કે આ બેનો ડર હતો. આ બે શું કરે છે કે નારાયણ રાવનો હજી છોકરો હતો એકદમ બાળ, ઠીક છે, જો એક હેપી બર્થડે થયો હતો એવું સમજો, અને એને પેશવા બનાવી દે છે. એનું નામ હતું માધવરાવ દ્વિતીયને. કોને પેશવા બનાવી દે છે? માધવરાવ દ્વિતીયને. પડી સમજ. ત્યાંથી રઘુનાથ રાવ શું થાય છે? ભાગી જાય છે. અને ભાગીને ક્યાં જાય છે? તો ભાગીને જાય છે કોની પાસે? કે જે બોમ્બેમાં બ્રિટિશ બેઠા હતા ને. હવે બ્રિટિશ લોકો વાટ જોતા હતા ને કે ભાઈ અમને યુદ્ધ કરવાનો એક મોકો મળે. તો ઉબાસી ખાધી, પતાસું મોઢામાં આવી ગયું. તો રઘુનાથ રાવ જાય છે કોની પાસે? બોમ્બેમાં બેઠેલા બ્રિટિશો પાસે. એ સમયમાં બોમ્બેની અંદર જે બ્રિટિશ હતા એ સુરતની અંદર બેઠા હતા. તો થાય એવું કે ભાગીને સુરતમાં જશે, અને સુરતની સંધિ થશે. શું થશે? સુરતની સંધિ 1775માં. સુરતની સંધિ પ્રમાણે એવું હતું કે ભાઈ રઘુનાથ રાવ એને બ્રિટિશને કીધું, ઈસ્ટ ઇન્ડિયા કંપનીને, કે જે બોમ્બેમાં અધિકારી બેઠા છે, કે તમે મને પેશવા બનાવવા માટે મદદ કરો, બદલામાં હું તમને ભરૂચનું જે ક્ષેત્ર છે એ બધું હું તમને આપી દઈશ કર વસૂલવા માટે. પડી સમજ. અને બદલામાં તમે મને શું આપજો? સૈનિકો. તો બદલામાં ઈસ્ટ ઇન્ડિયા કંપની કહે છે કે અમે તને 2500ની ઘોડસવાર સેના આપશું. પડી સમજ. તો આ સંધિ કોના વચ્ચે થઈ? સુરતની સંધિ રઘુનાથ રાવ અને જે બ્રિટિશ લોકો બેઠા છે બોમ્બેની અંદર એના અધિકારીઓ વચ્ચે. કઈ સંધિ થઈ? સુરતની સંધિ થઈ.
પેઢી સમજ. હવે આ લોકો તે શા માટે ડરતો હતો? કારણ કે ભાઈ એ સમયની અંદર સૌથી પાવરફુલ કોઈ પેશવા હતા, સોરી પેશવાના જે સરદારો હતા, તો એક હતા નાના ફડણવીસ કે સૈન્યની બાબતમાં પાવરફુલ હતા. બીજું કે આ લોકો પેશવાઓના વંશજમાંના હતા. અને મહાદજી સિંધિયા કે ઉત્તર ભારતમાં એનું એટલું બધું પ્રભુત્વ હતું કે આની અંદર રાજપૂતો પણ આવતા. પેઢી સમજ. સિંધિયા એટલે કે જે ગ્વાલિયરમાં બેઠા છે. અને મહાદજી સિંધિયાએ શું કર્યું હતું કે 1772 અલ્હાબાદ ઉપર આક્રમણ કરીને કે કર્યું, અને જે કરાની અંદર પેલો બેઠો હતો ને શાહ આલમ દ્વિતીય મુગલ બાદશાહ, જે અંગ્રેજોના કેદમાં બેઠો હતો, એને છોડાવશે અને ફરીથી એને ગાદી એ બેસાડશે દિલ્હી ઉપર. કોણ? મહાદજી સિંધિયા. એટલા બધા પાવરફુલ વ્યક્તિ હતા. પડે છે સમજ. તો અહીંયા રઘુનાથ રાવ શું કરે છે? ભૂલ કરે છે. પેશવાઓમાં એક કલંક જે કહેવાય એ કલંક આ હતું. એક તો નારાયણ રાવની હત્યા કરવી, બીજું કલંક શું હતું કે રઘુનાથ રાવ દ્વારા મરાઠા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે સંધિ. પડી સમજ. તો ધ્યાનથી સમજો. સુરતની સંધિ થઈ 1775 ની અંદર. હવે વોરન હેસ્ટિંગ ક્યાં બેઠો છે? બંગાળની અંદર. એને ખબર છે, અને ઉપરથી બોર્ડ ઓફ ડાયરેક્ટરે ઓર્ડર આપ્યો છે કે ફાલતુના યુદ્ધ નથી કરવાના. તો એને કીધું બોમ્બેના અધિકારીઓ કે ભાઈ ફાલતુના યુદ્ધમાં શું કામ પડો છો? હાથે કરીને હાથ ન નાખો, મરાઠા હજી પાવરફુલ છે. પણ બોમ્બેના અધિકારીઓ કહેશે કે નહીં, તમે બધા યુદ્ધ કરીને પૈસા કમાઈ ગયા, અમારી કમાવા છે પૈસા. પેલી સમજ. તો આ લોકોએ લેટર લખ્યો કોને? ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે ડાયરેક્ટરો હતા એને લંડનમાં. પેલી સમજ. અને ત્યાંથી ઓર્ડર આવ્યો કોને? વોરન હેસ્ટિંગને, કે ભાઈ એને કરવા દે જે કરવું એ. પડે છે સમજ. તો વોરેન હેસ્ટિંગ જે છે માઈ જાઓ, કરો, જોવું છું. તો થશે એવું કે આ સંધિ પસંદ નહોતી કોને? વોરન હેસ્ટિંગને. તો વોરન હેસ્ટિંગ શું કરશે કે પોતાનો એક વ્યક્તિ મોકલશે, કર્નલ અપ્ટન. શું નામ હતું? કર્નલ અપ્ટન. અને એ આવીને નાના ફડણવીસ કે ક્યાં બેઠો છે? પુણેમાં. એ પુણેમાં કઈ જગ્યાએ? તો ભાઈ પુરંદરની અંદર, પુરંદરના કિલ્લામાં. તો અહીંયા શું થશે? પુરંદરની સંધિ થશે. તો પુરંદરની સંધિ કોના કોના વચ્ચે થઈ? નાના ફડણવીસ અને કેપ્ટન અપ્ટન. પેલી સમજ. આને મોકલવા વાળો કોણ હતો? તો વોરન હેસ્ટિંગ. કોણ હતો? વોરન હેસ્ટિંગ. પેલી સમજ. કારણ કે વોરન હેસ્ટિંગને જે ઉપર સંધિ થઈ હતી સુરતની સંધિ, એ મંજૂર હતી નહીં. તો વોરન હેસ્ટિંગે અપ્ટનને કીધી અને મોકલો, અને નાના ફડણવીસ અને અપ્ટન વચ્ચે સંધિ થઈ. કઈ સંધિ થઈ? પુરંદરની સંધિ 1776માં. આ સંધિમાં શું નક્કી થયું કે ભાઈ અમે પેશવા માની છીએ કોને? માધવરાવ દ્વિતીયને, કે જે તમે બનાવ્યા છે એને. અમે સુરતની સંધિને સ્વીકારતા નથી. મતલબ કે મરાઠામાં બે ભાગ પડી ગયા અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં બે ભાગ પડી ગયા. બીજી બાજુ આ સમય ઈસ્ટ ઇન્ડિયા કંપની માટે બી ખરાબ હતો, કારણ કે તમે ધ્યાનથી સમજો આંતરરાષ્ટ્રીય ઘટના શું હતી. 1776ની અંદર અમેરિકામાં વિદ્રોહ ચાલુ છે. મતલબ કે અમેરિકાની ક્રાંતિની શરૂઆત થાય છે 1776માં. કોના વિરુદ્ધ? બ્રિટિશ વિરુદ્ધ. પેલી સમજ. બીજું કે હમણાં આપણે જોઈને આવ્યા લાસ્ટ લેક્ચરની અંદર કે પ્રથમ મૈસૂર યુદ્ધની અંદર એ બ્રિટિશની શું થાય છે? અહીંયા હાર થાય છે. ત્રીજું કે નિઝામે ઘણું પ્રેશર કરે છે, કારણ કે નિઝામે ભૂલથી 1766ની અંદર ઉત્તર સરકાર એરિયો હતો એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આપેલો, એટલે આ એને પાછો માંગતા હતા. તો ઘણી બાજુથી ફસાણા હતા કોણ? બ્રિટિશ લોકો. અને અહીંયા ભૂલ શું કરી કે મરાઠા સાથે સંઘર્ષ કરવાની ભૂલ કરી. તો થશે એવું કે જે બોમ્બેના અધિકારીઓ હતા એને શું કીધું કે અમે પુરંદરની સંધિ માનતા નથી. અને બોમ્બેના જે અધિકારીઓ હતા બ્રિટિશ, એને આક્રમણ કરી દીધું પૂના ઉપર. મતલબ કે પુણે, જ્યાં પેશવાઓ બેઠા છે, નાના ફડણવીસ ને બધા. તો પકડીને ઢીબી નાખ્યા પુરિયાઓને. કોણે? નાના ફડણવીસે, મહાદજી સિંધિયાએ. એટલા માર્યા કે જે યુદ્ધ થયું હતું એને આપણે કહેશું તેલગાંવનું યુદ્ધ. કેવું યુદ્ધ થયું? તેલગાંવનું યુદ્ધ. અને આ યુદ્ધની અંદર બ્રિટિશની શું થઈ? હાર. શું થઈ છે? બ્રિટિશની હાર. અને અહીંયા એક અપમાનજનક સંધિ કરવા પડે છે 1779ની અંદર, વડગાંવની સંધિ. અપમાનજનક સંધિ હતી. કોના માટે? બ્રિટિશ માટે. વોરન હેસ્ટિંગ બેઠો કે છે લે લેતો જા, ના પાડી હતી નહીં બાંધતા. સમજ પડી? ત્યાં શું થયું કે ધીરે ધીરે અંગ્રેજો હારતા હતા, જોકે હારી જ ગયા હતા. પણ વોરન હેસ્ટિંગ આ સંધિ માનવા માટે તૈયાર હતો નહીં. તો શું થાય છે? વોરન હેસ્ટિંગ બહુ પાકી ન હતો. એને સેના લીધી અને એને ગ્વાલિયર ઉપર આક્રમણ કર્યું. અહીંયા તમે જોઈ શકો છો ગ્વાલિયર. ગ્વાલિયર ઉપર શા માટે આક્રમણ કર્યું? કારણ કે જે એક મહત્વનો સેનાપતિ કોણ? મહાદજી સિંધિયા, એ ક્યાંના શાસક હતા? ગ્વાલિયરના.
પડે છે સમજ? તો ભાઈ આક્રમણ કરી ગ્વાલિયરને ઘેરી લીધો, એટલે મહાદજી સિંધિયા શું કરવું પડ્યું કે પુનાથી સેના લઈને ક્યાં જવી પડી? ગ્વાલિયર. પડી સમજ? જેવી સેના આવી તો સામે સામે ભેગા થઈ ગયા, તો શું કરી લે કે બંને ભેગા મળીને સંધિ કરી લે છે 1782માં, જેને આપણે કહેશું સાલબાઈની સંધિ. બંને વચ્ચે કેવી સંધિ થઈ? સાલબાઈની સંધિ. સાલબાઈની સંધિમાં શું ડિસાઈડ થયું કે આ તમે જો બોમ્બેનો મેપ જોશો તો અહીંયા તમને દેખાશે કે બોમ્બે અલગ અલગ ટાપુઓનું બનેલું છે. સમજ પડી? એમાંનો એક મહત્વનો ટાપુ છે સાલસેટ. તમે અહીંયા જોઈ શકો છો સાલસેટ ટાપુ. અને સાઉથ બોમ્બે બાજુ આવશો તો તમને અહીંયા એક એલિફન્ટ ટાપુ જોવા મળશે. એલિફન્ટની જે ગુફાઓ આવેલી છે, તમે અહીંયા જોશો ને તો અહીંયા તમને ઇન્ડિયા ગેટ જોવા મળશે, ત્યાંથી તમને બોટમાં બેહાડીને લઈ જશે. ઠીક. અને આજની તારીખમાં જવાહર ટ્રસ્ટ પોર્ટ જે ક્ષેત્ર છે એ બધું અહીંયા આવેલું છે, ઇમ્પોર્ટન્ટ પોર્ટ. ખેર, તો અહીંયા શું થાય છે કે બ્રિટિશ અને જે અંગ્રેજો મરાઠા વચ્ચે જે સંધિ થઈ જેનું નામ હતું સાલબાઈની સંધિ. ક્યારે થઈ? 1782માં. આ સંધિમાં શું નક્કી થયું કે મરાઠા લોકો બ્રિટિશને સાલસેટ અને એલિફન્ટા આ બે ટાપુ આપશે. કોને? બ્રિટિશ લોકોને. બીજું કે ભાઈ બંને વચ્ચે 20 વર્ષ માટે કે ભાઈ શાંતિ રાખવાની છે, બે એકબીજાના કામમાં હસ્તક્ષેપ કરશું નહીં. પડી સમજ? હા. તો પ્રથમ એંગ્લો મરાઠા યુદ્ધ કે જેની શરૂઆત થઈ હતી 1775 થી ક્યાં સુધી? 1782 સુધી. પડી સમજ? શરૂઆત કોણે કરી હતી? રઘુનાથ રાવે. આઈડિયા આવે છે? તો આશા કરું છું કે તમને આ સ્ટોરીમાં યાદ રહી ગયો હશે. સમજ પડી કે કોણ હતું રઘુનાથ રાવ છે અને કઈ રીતના બધી બબાલ થઈ. આઈડિયા આવે છે? તો પ્રથમ એંગ્લો મરાઠા યુદ્ધનું શું પરિણામ આવ્યું? તો ભાઈ સાલબાઈની સંધિ નામનું પરિણામ આવ્યું. પડી સમજ? જો કે આ સંધિ કોને કરાવડી હતી? વોરન હેસ્ટિંગે. પડી સમજ? તો હજી બી મરાઠા પાવરફુલ હતા. વોરન હેસ્ટિંગના સમયમાં એક બીજું યુદ્ધ થયું જેને આપણે કહીશું સેકન્ડ એંગ્લો મૈસૂર યુદ્ધ. 1780 થી 1784 વચ્ચે આ યુદ્ધ થયું. હવે તમને મેં કીધેલું કે પ્રથમ જે મૈસૂર યુદ્ધ થયું હતું એની અંદર આપણે ભણ્યા હતા મદ્રાસની સંધિ. કઈ ભણ્યા હતા? મદ્રાસની સંધિ. એમાં મેં કીધેલું કે આ હૈદર અલી શું કરે છે? મદ્રાસ ઉપર આક્રમણ કર્યું અને બ્રિટિશોની હાર થઈ એટલે બ્રિટિશોએ અપમાનજનક સંધિ કરવી પડી હતી. સમજ પડી? અને આ સંધિમાં શું હતી કે બ્રિટિશ હવે મિત્ર હશે. શું હે? મિત્ર. કોના? મૈસૂરના. તો મૈસૂરની ઉપર જો કોઈ આક્રમણ કરશે લાઈક મરાઠા, નિઝામ કોઈ પણ આક્રમણ કરશે તો મદદ કરવા માટે કોણ આવશે? ઈસ્ટ ઇન્ડિયા કંપની. કોણ આવશે? ઈસ્ટ ઇન્ડિયા કંપની. પડી સમજ? તો આ યુદ્ધના કારણો તમે જાણો શું હતું કે 1771 ની અંદર મરાઠા શાસક માધવરાવ આક્રમણ કર્યું. શું કર્યું? આક્રમણ. કેની ઉપર? મૈસૂર ઉપર. અહીંથી તમને જોઈ શકો છો. આઈડિયા આવે છે? આ આક્રમણની અંદર હૈદર અલીએ ફોન લગાવ્યો. એકચ્યુઅલી ફોન નહોતા એ સમયમાં, પણ મતલબ લેટર લખો. કોને? ઈસ્ટ ઇન્ડિયા કંપની કે જે મદ્રાસમાં બેઠા છે કે એક્સક્યુઝ મી બ્રધર, જલ્દી ઇધર. મતલબ કે ભાઈ આપણે તો મિત્ર છીએ, મારી ઉપર આક્રમણ થયું છે, સંધિ પ્રમાણે તમે મદદ કરવા માટે આવો. પડી સમજ? બ્રિટિશ લોકો ફોન જ નહીં ઉપાડે, મતલબ કોઈ રિપ્લાય જ નહીં આપે. સમજ પડી? તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કોઈ પણ હસ્તક્ષેપ કર્યો નહીં. પડી સમજ? તો જે મદ્રાસની સંધિ થઈ હતી 1769 ની અંદર, એ સંધિનો અહીંયા શું કરવામાં આવ્યું? ઉલ્લંઘન કરવામાં આવ્યું. કોના દ્વારા? ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા. આગળ જતા ઈસ્ટ ઇન્ડિયા કંપની શું કરશે? 1779 ની અંદર જે માહે કરીને એરિયો છે, અહીંયા તમને મેં કીધેલું કે માહે જે વિસ્તાર છે એ ફ્રાન્સિસીઓ પાસે હતો. કોની પાસે હતો? ફ્રેન્ચ પાસે. અને તમે જાણો છો કે ફ્રેન્ચ અને મૈસૂર વચ્ચે તો દોસ્તી હતી. તો શું થાય છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની માહે ઉપર આક્રમણ કરીને એની ઉપર કરી લેશે કબજો. તો અહીંયા બંને વચ્ચેનું જે બફર ઝોન હતું મદ્રાસ અને ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે, એની ઉપર કબજો કરી લે છે કોણ? ઈસ્ટ ઇન્ડિયા કંપની. તો બાનું તૈયાર હતું કે ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ શું કર્યું? અહીંયા સંધિનું ઉલ્લંઘન કર્યું. એના લીધે 1780 ની અંદર ફરીથી હૈદર અલી આક્રમણ કરશે. કોની ઉપર? મદ્રાસ ઉપર. અને બ્રિટિશની સેનાને ઘણી વાર હરાવે છે. હવે એક વસ્તુ અહીંયા ધ્યાન રાખજો કે આપણે અહીંયા કહીએ કે ભાઈ 1780 થી 84 સુધી 4 વર્ષ યુદ્ધ ચાલ્યું. આની પહેલા આપણે ભણી ગયા
કે ભાઈ 75 થી 82 સુધી યુદ્ધ આવેલું. એટલે એટલો લાંબો સમય યુદ્ધ હારવાનો મતલબ શું થાય કે ઘણીવાર આ આક્રમણ કરીને ઓલાને હરાવે, ઘણીવાર પેલા લોકો આક્રમણ કરીને આને હરાવશે. પછી સમજ 5-5 વર્ષ સુધી તલવાર લઈને સામે સામે નહીં ઉભા હોય. આઈડિયા આવે? તો આ યુદ્ધની અંદર શું થશે કે 70-80 મતલબ કે 1780 હૈદર અલી આક્રમણ કરી દેશે અને બ્રિટિશ લોકોને ઘણીવાર હરાવશે. 2 વર્ષ સુધી ખુદ હૈદર અલી લડશે અને બ્રિટિશની સેનાને ઘણીવાર હરાવશે. પડે છે સમજ? પણ 82 શું થશે કે કેન્સરના લીધે હૈદર અલીનું થઈ જશે મૃત્યુ. શું થઈ જશે? મૃત્યુ. કોનું? હૈદર અલીનું. તો હવે હૈદર અલીની જગ્યા કોણ સંભાળશે? ટીપુ સુલતાન. કોણ સંભાળશે? ટીપુ સુલતાન. પડી સમજ? પણ આગળ જતા શું થશે કે બ્રિટિશ અધિકારી હતો સર આયરકુટ. એ શું કરશે કે આર્કોટ ઉપર કબજો કરશે. આર્કોટ ઉપર આક્રમણ કરી એની ઉપર કરી લીધો કબજો. કારણ કે ટીપુ સુલતાને ત્યાં સુધી શું કર્યું હતું કે આ જે કર્ણાટકનું જે આર્કોટ વાળું ક્ષેત્ર હતો એ બધું ક્ષેત્ર પોતાની અંદર લઈ લીધું હતું. પડી સમજ? તો પછી શું થશે? સર આયરકુટ નામનો એક બ્રિટિશ અધિકારી આવશે, એ આક્રમણ કરશે અને સૌથી પહેલા તો આર્કોટ ઉપર કબજો કરશે. પડી સમજ? તો સર આયરકુટ દ્વારા આર્કોટ ઉપર શું કરવામાં આવ્યો? કબજો કરવામાં આવ્યો. હવે આગળ જતા શું થશે ધ્યાનથી સમજજો. ટીપુ સુલતાન અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે 1784 ની અંદર મેંગલોરની સંધિ થઈ જશે. શું થશે? મેંગલોરની સંધિ. તમે બધા જાણો છો કે મેંગલોર ક્યાં આવેલું છે? અહીંયા જોઈ શકો છો. તો અહીંયા મેંગલોરની સંધિ થાય છે. હવે આ સંધિની અંદર શું હતું ધ્યાનથી સમજજો કે અહીંયા બ્રિટિશ લોકો ઉપર હંમેશા મૈસૂર હાવી જ રહ્યું હતું હંમેશા. પડી સમજ? પણ સંધિ કરવી શા માટે પડી? ધ્યાનથી સમજજો. કારણ કે લાંબો ટાઈમ સુધી યુદ્ધ ચલાવી રાખવું એ પણ ટીપુના પોસાય નહોતું. બીજું કે ટીપુને બી ડર હતો કે જો બ્રિટિશ લોકો ધીરે ધીરે નિઝામને મરાઠાને પોતાની તરફ કરી લેશે તો, કારણ કે 1782 પ્રથમ મરાઠા યુદ્ધ પૂરું થઈ ગયું હતું. પડી સમજ? તો આમાં શાંતિ થઈ ગઈ હતી બંને વચ્ચે. ધ્યાનથી સમજો છો તમે. મરાઠા અને ઈસ્ટ ઇન્ડિયા કંપની શાંતિ થઈ ગઈ હતી. એટલે ભાઈ 84 નો આ સમય છે તો ડર લાગે છે ટીપુને કે ભાઈ આ લોકો જો બ્રિટિશ તરફી થાય તો આ લોકો સપોર્ટ કરશે તો આપણે બધી બાજુથી લડવું પોસાય એમ નથી. તો અહીંયા શું થાય છે કે ટીપુ સુલતાન સંધિ કરવા માટે તૈયાર થઈ જાય છે. પણ અહીંયા એક સૌથી ઇમ્પોર્ટન્ટ કારણ એ હતું કે મેં તમને કીધું કે 1776 ની અંદર કે જ્યાં બ્રિટિશ અને અમેરિકન લોકો કે જે વિદ્રોહ થાય છે, અમેરિકાની ક્રાંતિ થાય છે. શું થાય છે? અમેરિકાની ક્રાંતિ, જેની અંદર બ્રિટિશ સૈનિકોની સામે ઘણા બધા લોકો લડે છે. એની અંદર એનો સેનાપતિ હતો વોશિંગ્ટન, અમેરિકન સેનાપતિ. એના નામ ઉપર તો વોશિંગ્ટન ડીસી પડેલું છે. તો એ બધા લડશે ને બ્રિટિશ લોકોને અહીંયા હાર થશે. અને અહીંયા અમેરિકનને મદદ કોણ કરે છે? ફ્રાન્સ. કોણ મદદ કરે છે? ફ્રેન્ચ લોકો. ઓબ્વિયસલી, કારણ કે ફ્રેન્ચ લોકોને પહેલેથી ખુન્નસ છે બ્રિટિશની સામે. પડી સમજ? તો થશે એવું કે આ યુદ્ધની અંદર ફાઇનલી 1784 બ્રિટિશ લોકો હારી જશે અને બ્રિટિશ લોકો ફાઇનલી ખાલી કરશે એરિયો. કયો? અમેરિકાનો. તો અમેરિકા હાર્યા હતા બ્રિટિશ લોકો અહીંયા. પડી સમજ? તો અહીંયા ઓફિશિયલી સંધિ ક્યારે થઈ હતી? 1784. એનું નામ છે પેરિસની સંધિ. કઈ સંધિ થઈ? પેરિસની સંધિ. પડી સમજ? મતલબ કે ફ્રાન્સ અહીંયા મીડિયેટર તરીકે આવશે અને અમેરિકન લોકો અને બ્રિટિશ લોકો વચ્ચે શું કરાવશે? સંધિ કરાવશે અને અહીંયા અમેરિકા થશે આઝાદ. પડી સમજ? પણ આ સંધિની અંદર મીડિયેટર કોણ છે? ફ્રાન્સ. તો ફ્રાન્સ કહે છે બ્રિટિશને કે ખબર છે તમે મૈસૂરમાં લડો છો? બ્રિટિશ કહે છે હા હા. તો ફ્રેન્ચ લોકો કહે છે કે એ અમારા દોસ્તાર છે, એની હાથે સંધિ કરી લો, હાલો ચલો સમાધાન કરો. પછી સમજ? તો એ ફ્રેન્ચ લોકોનું પ્રેશર આવે છે કોની ઉપર? ઈસ્ટ ઇન્ડિયા કંપની ઉપર. અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીને શું કરવી પડે છે અહીંયા? મેંગલોરની સંધિ. શું કરવી પડે છે? મેંગલોરની સંધિ. અને આ સંધિમાં ફિક્સ ફરીથી કહેવામાં આવ્યું શું કે ભાઈ મૈસૂર અમારા શું છે? મિત્ર. મૈસૂર શું છે? અમારા મિત્ર. પડે છે સમજ? તો અહીંયા વોરન હેસ્ટિંગના સમયમાં બબ્બે યુદ્ધ થયા અને બંને યુદ્ધની અંદર મરાઠા અને મૈસૂર હાવી રહ્યા. એટલે કે બ્રિટિશ અહીંયા કેવા હતા? નબળા, કમજોર. આગળ જતા શું થશે? કોર્નવોલિસ આવશે ગવર્નર તરીકે. કોણ આવશે? કોર્નવોલિસ. 1786 થી લઈને 1792 સુધી પાવરમાં આવે છે. કોણ? કોર્નવોલિસ. કોર્નવોલિસને શા માટે સ્પેશિયલ મોકલવામાં આવ્યો હતો? એની પાછળનું કારણ સમજો કે
કે જ્યાંથી બ્રિટિશ લોકો મતલબ કે યુકે ભરપૂર માત્રામાં સોનું ચાંદી કમાતા હતા, એ હવે વહી ગયો હાથમાંથી. હા ના, તો હવે બ્રિટિશ પાસે એક જ સારી જગ્યા પડી છે કે જ્યાંથી એ લોકો પૈસા કમાઈ શકે, અને જગ્યા કઈ હતી? ભારત. તો કોર્નવોલિસને સ્પેશિયલ એટલા માટે જ મોકલવામાં આવ્યો હતો કે કે ભારતમાંથી આવકને ફિક્સ કરો, કે આપણી જે કમાણી છે એને શું કરો? ફિક્સ કરો. એટલે તો આ ભાઈ આવીને શું કરે છે? કાયમી જમાબંધી લાગુ કરે છે, એટલે કે બ્રિટિશને આવક શું થઈ જાય? ફિક્સ થઈ જાય. પડી સમજ? અને એક ફેક્ટ બતાવજો છે, તમે ક્યારેય જાણજો કે અમેરિકા અને જે બ્રિટિશ પછી યુદ્ધ થતું હતું ને અમેરિકાની અંદર, વોશિંગ્ટન લડતા હતા જેની સામે, તો એ સમયમાં બ્રિટિશનો જે અધિકારી હતો, જે લડાઈમાં આગળ હતો, જે વોશિંગ્ટનની સામે લડે છે, એ કોણ હતો ખબર છે? કોર્નવોલિસ. પડી જાય. તો અમેરિકામાં ભાઈ હારીને આવ્યો હતો વોશિંગ્ટનની સામે. ખ્યાલ? જો કે ભારતની અંદર એને મોકલવામાં આવશે જમીનદારી સુધારા માટે, જમીનદારો માટે, અને ખુદ એક જમીનદાર જ હતો. ખેર, આની જે પ્રશાસનની નીતિ છે એની ચર્ચા આપણે આગળ કરશું, પણ આના સમયમાં એક યુદ્ધ થશે જેને આપણે કહેશું થર્ડ એંગ્લો મૈસૂર યુદ્ધ, જે થશે 1790 થી 1792. 90 થી 1792. હવે ધ્યાનથી સમજો આ યુદ્ધના કારણો ક્યાં હતા. કોર્નવોલિસ બહુ ચાલાક હતો. એણે શું કર્યું કે જાણી જોઈને 1789માં એક લેટર લખ્યો, પત્ર. કોને લખ્યો? નિઝામને. અને નિઝામને કીધું કે ભાઈ ભારતમાં અમારા આ બધા મિત્ર છે, અમારા ત્રાવણકોર મિત્ર છે, નિઝામ તું એ મારો મિત્ર છે, મરાઠા એ મારા મિત્ર છે. જાણી જોઈને આ લેટરની અંદર મૈસૂરનું નામ લખવામાં આવ્યું નહીં, કારણ કે મૈસૂરને શું કરે છે? ઉશ્કેરે છે. પેલી સમજ. અને આગળ જતા શું કરશે કે ભાઈ 1789ની અંદર ત્રાવણકોર ઉપર આક્રમણ કરે છે. કોણ આક્રમણ કરે છે? ટીપુ સુલતાન. ટીપુ સુલતાન શું કરે છે? ત્રાવણકોર ઉપર આક્રમણ. તો અહીંયા ઈસ્ટ ઇન્ડિયા કંપની શું કહે છે કે ત્રાવણકોર તો અમારું મિત્ર છે ભાઈ, તમે અમારા મિત્ર ઉપર આક્રમણ શા માટે કર્યું? એટલે કે ભાઈ તમે ત્રાવણકોર ઉપર આક્રમણ કર્યું એનો મતલબ શું થયો? કે તમે અમારા ઉપર આક્રમણ કર્યું છે. પડી સમજ? તો બાનું મળી ગયું કોને? ઈસ્ટ ઇન્ડિયા કંપનીને, કારણ કે ઈસ્ટ ઇન્ડિયા કંપની હાવ ફ્રી થઈ ગઈ હતી, મરાઠા નિઝામ બધાને સાઈડ કરી. તો થશે એવું કે ભાઈ 1790માં ઈસ્ટ ઇન્ડિયા કંપની આક્રમણ કરશે ક્યાં? મૈસૂર ઉપર. અત્યાર સુધી શું હતું કે પ્રથમ બે મૈસૂર યુદ્ધની અંદર મૈસૂર વાળા આક્રમણ કરતા હતા. અહીંયા પહેલી વાર કોણ આક્રમણ કરે છે? બ્રિટિશ વાળા મૈસૂર ઉપર. પડી સમજ? અને સૌથી ઇમ્પોર્ટન્ટ ગેમ કોર્નવોલિસ કરે છે શું? કે હવે આ યુદ્ધની અંદર મરાઠા અને નિઝામને પોતાની તરફ કરી લીધા. સૌથી ઇમ્પોર્ટન્ટ ઘટના શું બની? કે મરાઠા પ્લસ નિઝામને પોતાના પક્ષમાં કર્યા. જો કે ઓફર આપી હતી. શું ઓફર આપી હતી? અહીંયા હું તમને સમજાવું મેપથી. કોર્નવોલિસે ઓફર આપી હતી મરાઠાઓને કે જો તમે આ યુદ્ધમાં અમારો સાથ આપતો, અહીંયા માલપ્રભા નદી દેખાય છે, માલપ્રભા નદી, તો અહીંયા માલપ્રભા નદીથી લઈને અહીંયા જે તુંગભદ્રા નદી સુધીનો જે એરિયો છે, આ બધો એરિયો કોને આપી દેવામાં આવશે? મરાઠાઓને. કોને આપી દેવામાં આવશે? મરાઠાને. આ ક્ષેત્ર. પડી સમજ? અને સેમ ટુ સેમ નિઝામને શું ઓફર મળી? અહીંયા તમે પેનાર નદી જોશો, પેનાર નદી, તો આ નદીનું ક્ષેત્ર કોને મળશે? નિઝામને. પડી સમજ? તો અહીંયા ઈસ્ટ ઇન્ડિયા કંપની કે જે મદ્રાસમાં બેઠા છે એને બેને ઓફર આપી કે તમે આવશો તો અમે તમારા ક્ષેત્ર તમને અપાવશું. પડે છે સમજ? એના લીધે શું થાય છે કે મરાઠા અને નિઝામ આ વખતે કોનો સપોર્ટ કરે છે? ટીપુ સુલતાન. હવે ધ્યાનથી સમજો, ટીપુ સુલતાન માટે શું બબાલ હતી કે ટીપુ બેઠો છે અહીંયા, અહીંયા જો એની કેપિટલ છે શ્રીરંગપટ્ટનમ, ઠીક, આજનું મૈસૂરની બાજુમાં જ છે. હવે ટીપુ સુલતાન ચારે બાજુથી ઘેરાઈ ગયો. ઉપર કોનાથી ઘેરાઈ ગયો? મરાઠા. એની બાજુમાં જશો તો નિઝામથી, આ બાજુ ઈસ્ટ ઇન્ડિયા કંપનીથી, નીચે ત્રાવણકોર સાથે તો બબાલ હતી જ. પેલી સમજ? અને ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે નેવી બી સારી હતી તો પાણીથી. તો બધી બાજુથી શું થાય છે? ઘેરાઈ જાય છે ટીપુ સુલતાન. છતાં પછી 2 વર્ષ સુધી, મતલબ કે 90 થી લઈને 92 સુધી 2 વર્ષ સુધી સારી રીતના યુદ્ધ લડીને અંગ્રેજોને પણ હફાવે છે, પણ ફાઇનલી બધી બાજુથી પહોંચી શકાય એમ હતું નહીં. તો પોતાનો કિલ્લો મતલબ કે શ્રી રંગપટ્ટનમ ને બચાવતા બાય 1992માં હારી જાય છે. શું થાય છે? હારી જાય છે. કોણ? ટીપુ સુલતાન. પેલી સમજ? અહીંયા જોઈ શકો છો કિલ્લાને બચાવતા ટીપુ સુલતાન શું થાય છે? હારી જાય છે. તો અહીંયા ટીપુ સુલતાનને મજબૂરીમાં શું કરવી પડે છે? શ્રી રંગપટ્ટનમ
શ્રીરંગપટ્ટનમની સંધિ 1792 ની અંદર 1772 કઈ સંધિ કરવી પડી? શ્રીરંગપટ્ટનમની સંધિ. અને આ સંધિ પ્રમાણે શું થાય છે કે હવેથી મૈસૂરના જે એરિયા છે બધા બાટી લે છે. કોણ? બ્રિટિશ લોકો. મેં તમને કીધું એમ કે જે ઉપરનું જે ક્ષેત્ર હતું માલપ્રભાથી લઈને તુંગભદ્રા નદી સુધીનું, આ ક્ષેત્ર કોને મળી ગયું? મરાઠાઓને મળી ગયું. અહીંયા નિઝામને જે ઉત્તરના જે ક્ષેત્ર હતા, મતલબ કે મૈસૂરના ઉત્તરના ક્ષેત્ર પેન્નાર નદી સુધીના, તો એ બધા ક્ષેત્ર કોને મળે છે? નિઝામને. અને અંગ્રેજો શું કરે છે કે અહીંયા ઇમ્પોર્ટન્ટ જે જેટલા ક્ષેત્ર હતા એ બધા પોતે લઈ લીધા. કયા કયા ક્ષેત્ર લઈ લીધા? એક તો આ માલાબાર જે ક્ષેત્ર હતું એ પોતાની અંદર લઈ લીધું. બીજું કે આ બારામહલ જે ક્ષેત્ર છે, બારમહલ ક્ષેત્ર, ઠીક, સૌથી ઇમ્પોર્ટન્ટ ક્ષેત્ર છે બારમહલ. આ ક્ષેત્ર એ પોતે લઈ લે છે. અહીંયા જે ડિંડીગુલ વાળું ક્ષેત્ર હતું સાઉથમાં, કયું ક્ષેત્ર હતું? ડિંડીગુલ. તો આ બધા ક્ષેત્ર શું કરે છે? લઈ લે છે. ઉપરથી આ બધા ક્ષેત્ર વહી ગયા પડે છે. તો કુલ મળીને શું થાય છે કે આ યુદ્ધની આ સંધિ પ્રમાણે 2/3 ક્ષેત્ર ગુમાવે છે. કોણ? ટીપુ સુલતાન. બીજું કે ભાઈ અંગ્રેજોની ઉપર વળતર માગે છે કે ભાઈ તારા લીધે અમારે શું કરવું પડ્યું? યુદ્ધ કરવું પડ્યું. તો તારે અમને પૈસા આપવા પડશે. કેટલા? 3 કરોડ ને 30 લાખ. કેટલા આપવા પડશે? 3 કરોડ ને 30 લાખ રૂપિયા. તો પૈસા માંગ્યા કે ભાઈ 3 કરોડ ને 30 લાખ રૂપિયા દે. તો ટીપુએ કીધું ऐसे जेब में लेके थोड़ी घूमता हो. પડી સમજ? તો બદલામાં શું કરશે કે ટીપુ સુલતાને 4 છોકરા હતા. તો અંગ્રેજો કહે છે કામ કર, તારા 2 છોકરા મને આલી દે. શું કરશે? મને આલી દે. તો જો અહીંયા તમે જોઈ શકો છો, આ એક છોકરો અને આ બીજો છોકરો, એને અંગ્રેજો લઈ જાય છે. કોણ લઈ જાય છે? અંગ્રેજો. તો આ એની ફેમસ બહુ પેઇન્ટિંગ છે કે ટીપુ સુલતાનના 2 છોકરાને ઈસ્ટ ઇન્ડિયા કંપની વાળા લઈ જાય છે. પડી સમજ? શું કામ? કે ભાઈ પૈસા. શેના માટે? પૈસા માટે. તો એ કોર્નવોલિસ શું લખે છે? તમે વાંચો ને બિપિનચંદ્રની બુક, તેમાં લખેલું છે કે મેં મારા મિત્રને શક્તિશાળી બનાવ્યા વગર જ તે મારા દુશ્મનોને હરાવી દીધા. મતલબ કે મેં મારા મિત્રને, મિત્ર કોણ હતો? મરાઠા અને નિઝામ, કે એને તાકાતવર શક્તિશાળી બનાવ્યા વગર જ મેં મારા દુશ્મનને હરાવી દીધો. પડે છે સમજ? કોર્નવોલિસ બહુ ચાલક હતો આ બાબતમાં. ખેર ભલે એ અમેરિકામાં હારીને આવ્યો હતો પણ અહીંયા જીતી જશે. કોણ? કોર્નવોલિસ. તો આજના લેક્ચરમાં તમને ઘણો બધો આઈડિયા આવી ગયો હશે કે કઈ રીતના બ્રિટિશ લોકો ધીરે ધીરે પોતાનું ક્ષેત્ર વધારતા જાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોશું કે ભાઈ વેલેસ્લી નામનો એક વ્યક્તિ આવશે. કોણ આવશે? વેલેસ્લી. એની અંદર એ બબે યુદ્ધ થશે. ચોથું એંગ્લો મૈસૂર યુદ્ધ અને દ્વિતીય એંગ્લો મરાઠા યુદ્ધ. તો એની ચર્ચા આપણે ક્યારે કરશું? નેક્સ્ટ લેક્ચરની અંદર. તો અત્યાર સુધી જે જીપીએસસી અને યુપીએસસી અમુક સવાલો પૂછાણા છે એ સવાલની આપણે ચર્ચા કરશું. તો સવાલ જોઈ શકો કે નીચેના વિધાનો પૈકી કયા વિધાનો સાચા છે? તો ભાઈ પોર્ટુગીઝ આઝાદી પૂર્વે ભારતમાં વેપાર તરીકે આવનારી પ્રથમ પ્રજા હતી. તમે બધા જાણો છો કે સૌથી પહેલા કોણ આવ્યું હતું? પોર્ટુગીઝ. એના પછી કોણ આવ્યા હતા? ડચ. એના પછી બ્રિટિશ. એના પછી આવ્યા હતા ડેનિશ લોકો. અને એના પછી આવ્યા હતા ફ્રેન્ચ લોકો. પડે છે સમજ? હા ને? તો પેલું સ્ટેટમેન્ટ સાચું. પછી એ ભારત છોડનાર પ્રથમ યુરોપિયન પ્રજા કોણ હતી? ડચ હતી. હા, તમને બધાને મેં કીધેલું કે ભાઈ ડચ લોકોએ માર ખાધો વયું જવું પડ્યું હતું ભારતમાંથી. એક તો અંગ્રેજો હરાવ્યા હતા, બીજી બાજુ માર્તોંડવર્મા હરાવ્યા હતા. તો સૌથી પહેલા ડચ લોકો વ્યા જશે. પડે છે સમજ? અહીંયા એવું નથી લખ્યું કે આઝાદી પછી સૌ પ્રથમ જાનાર ને એ બધું. થર્ડ જે કાર્નેટિક યુદ્ધની અંદર ભારતમાં ફ્રેન્ચના સંદર્ભમાં અંગ્રેજોની સર્વોપરિતા સ્થાપિત થઈ હતી. તમને બધાને ખબર છે કે સેકન્ડ અને થર્ડ કાર્નેટિક યુદ્ધની અંદર બ્રિટિશ આવી ગયા હતા. કારણ કે દુપ્લેને બિચારાને પગાડી દીધો હતો. સમજ પડી? તો ત્રીજું સ્ટેટમેન્ટ કેવું છે? અહીંયા સાચું છે. ચોથું શું કહે છે કે અલ્હાબાદની સંધિ જે 1865માં થઈ, એ અંગ્રેજ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળમાં દીવાની હકો આપ્યા. તો સ્ટેટમેન્ટ બધી રીતના સાચું છે, પણ અહીંયા ભૂલ શું છે કે એ સંધિ ક્યારે થઈ હતી? 1765ની અંદર. ક્યારે થઈ હતી? 1765માં. એટલે આ સ્ટેટમેન્ટ અહીંયા કેવું પડે છે? ખોટું. આન્સર શું બનશે? 1, 2 અને 3. યુપીએસસી સવાલ પૂછેલો છે, ધ્યાનથી સમજો. હું તમને ગુજરાતીમાં સમજાવું. 18મી સદી કે મધ્ય, મતલબ કે મિડ 18th સેન્ચુરી, એટલે કયો સમય થશે? 1750. કયો થશે? 1750. इंग्लिश ईस्ट इंडिया कंपनी के द्वारा बंगाल से नियातित प्रमुख टेम्पल कॉमोडिटी वस्तुओं कही હતી? મતલબ કે મિડ 18th સેન્ચુરીની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપની બંગાળમાંથી કઈ કઈ વસ્તુઓનું એક્સપોર્ટ કરતી?
પડી સમજ? હવે ધ્યાનથી સમજો, મેં તમને કીધેલું કે બ્રિટિશ લોકો અહીંયા વ્યાપારના અર્થે આવેલા, ત્યાંથી શું કરતા, તૈયાર માલ ખરીદતા અને એ માલને ક્યાં જઈને વેચતા, યુરોપમાં. સમજ પડી? તો આ પ્રથમ ચરણ હતું જેને આપણે શું કીધું હતું, વાણિજ્યિક સંસ્થાન. ત્યાંથી શું કરતા, તૈયાર માલ ખરીદતા અને વેચતા ક્યાં, યુરોપની અંદર. પણ જ્યારે 1790 પછી કે ત્યાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ, એના પછી શું થશે કે તૈયાર માલની જગ્યાએ શું કરશે, કાચો માલ લઈને વેચશે. ક્યાં, ઇંગ્લેન્ડની અંદર. ત્યાં મેન્યુફેક્ચરિંગ કરતા અને પછી તૈયાર માલ ભારતમાં આવતા. સમજ પડી? તો આ કોન્સેપ્ટને તમે યાદ રાખજો, એના આધારે સવાલ બની જશે. તો હવે જો પેલું, જો અપરિકૃત કપાસ મતલબ કે કાચો કપાસ, મતલબ કે રૂ. હવે રૂને શું કામ મોકલશે ત્યાં? હજી તો ઇન્ડસ્ટ્રી એવી હતી નહીં. એનો મતલબ કે પેલો જવાબ ડાયરેક્ટ કેવો પડી જાય, અહીંયા ખોટો પડી જાય. પછી એ ખાંડ, મીઠું, જસ્તા મતલબ કે ધાતુ જે છે, અને સીસું. જોકે આ બે વસ્તુ યુરોપમાં સારી રીતના મળી જતી, ઠીક છે. તો એને અહીંથી કઈ લઈ જતા નહીં, કારણ કે અહીંથી બધું તૈયાર લઈ જતા, તો આ ધાતુનું કરશે શું ત્યાં. ત્રીજું છે ચાંદી, સોનું ને એ બધું, મસાલા, ચાય. તો ચાય બની શકે, મસાલા બની શકે, પણ સોનું ચાંદી નહીં, કારણ કે એ લોકો તો અહીંયા લાવતા, સોનું ચાંદી આપને આપતા, મતલબ પેમેન્ટ કરશે, બદલામાં અહીંથી સામાન લઈ જતા. સમજ પડે? એટલે આ બી કેવું પણ અહીંયા ખોટું પડે છે, ઠીક. પછી એ કપાસ, એટલે કપાસનો મતલબ છે અહીંયા કપડા, ઠીક. આ લોકો ઇંગ્લિશમાં કોટનની જગ્યાએ ટ્રાન્સલેટ કરીને કપાસ લખશે, કોટન એટલે કે કપડા લઈ જતા. પછી રેશમ લઈ જતા. સોરાની મેં ચર્ચા કરેલી, જેને આપણે કીધું હતું સોલ્ટ પીટર, તો આ તો લઈ જ જતા હતા. અને અફીણ લઈ જતા હતા. ઘડી સમજ? તો અહીંયા આન્સર શું બનશે, ડી. આ સવાલ છે પીએસઆઈ ની એક્ઝામમાં પૂછવાનો હતો. ક્યાં પૂછવાનો હતો? પીએસઆઈ ની એક્ઝામની અંદર. હવે તો તમે ઓર સમજો, ડિટેલમાં પૂછાશે. તો અહીંયા 1775 ની સુરતની સંધિ ઉપરથી સવાલ પૂછવાનો હતો. સમજે? ઘણા ડિટેલમાં સવાલ પૂછી લીધેલો. આ કરાર રઘુનાથ રાવ અને બ્રિટિશ વચ્ચે થયો હતો, બરોબર છે ભાઈ. બ્રિટિશ ઈ કયા, તો બોમ્બેમાં બેઠેલા. અહીંયા ચોખવટ નથી કરી કયા બ્રિટિશ, પણ થયો તો જ ખરી સુરતની અંદર. કોના વચ્ચે? રઘુનાથ રાવ અને બ્રિટિશ વચ્ચે. આ કરાર પ્રમાણે સાલસેટ અને વસઈના પ્રદેશ બ્રિટિશને મળ્યા. જો આ કરાર પ્રમાણે વસઈ અને સાલસેટના ક્ષેત્રો નહોતા મળ્યા, ખોટી વાત છે. આ કેના આધારે મળ્યો? તો ભાઈ 1782 ની જે સાલબાઈની સંધિ હતી, એના આધારે આ ક્ષેત્ર મળ્યા હતા. ઘડી સમજ? તો આ ક્ષેત્રમાં તો આ સંધિમાં શું વાત થઈ હતી કે અમે તમને ભરૂચનું ક્ષેત્ર આપશું. પડે છે સમજ? તો બીજું સ્ટેટમેન્ટ અહીંયા કેવું છે? ખોટું છે. ત્રીજું છે કે કલકત્તા ખાતે બેઠેલા કાઉન્સિલના ગવર્નર જનરલે આ કરારને મંજૂરી ન આપી અને અમાન્ય ગણ્યો હતો. તમને ખબર છે કે કલકત્તામાં કોણ બેઠું હતું? વોરન હેસ્ટિંગ. અને એને આ સંધિ પસંદ આવી નહોતી, એટલે જ તો એક વ્યક્તિને મોકલો, તેનું નામ હતું અપટન. અને એને પુરંદરની સંધિ કરી હતી 1776 ની અંદર, કે ભાઈ ઉપરની સંધિ અમે માનતા નથી. પછી સમજ? ત્રીજું સ્ટેટમેન્ટ કેવું છે? સાચું. તો આન્સર શું બનશે? 1 and 3. હા, કયો બનશે? 1 and 3. પછી સમજ? તો એટલું ડિટેલમાં પૂછેલું હતું પીએસઆઈ ની અંદર, તો તમે હજી ધ્યાન રાખજો. આજના લેક્ચરથી તમને ઘણું બધું જાણવા મળ્યું છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરશું વેલેસ્લીની, કે એના સમયમાં કયા કયા યુદ્ધો થયા હતા. તો મળશું આપણે નેક્સ્ટ લેક્ચર. ત્યાં સુધી જય હિન્દ.